હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. વડોદરામાં હોટેલ્સ અને પાર્ટી પ્લોટ્સમાં થનારી 31મી ઉજવણીની સુરક્ષા માટે પોલીસ સજ્જ થઈ ગઈ છે. પોલીસ કમિશનર નરસિંહા કુમારે ખાસ એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. 31મીની રાત્રે ભીડભાડવાળા સ્થળોએ પોલીસ કર્મચારી તૈનાત રહેશે. હાઈટેક સાધનો અને વિશેષ વાહનો સાથે પણ ટીમ સતત રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ કરશે. વડોદરામાં ફાર્મ હાઉસ કે હોટેલમાં નિયમ ભંગ ન થાય તે માટે તમામ માલિકોને સૂચના આપી દેવાઈ છે. સુરક્ષા બંદોબસ્ત અને કાયદો વ્યવસ્થા અનુસંધાને શહેર પોલીસે એરિયા ડોમિનેશન એક્સરસાઇઝ કરી હતી. પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટરમાં મળેલી કમિશનર સાથેની બેઠકમાં પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. સુરતમાં પણ નવા વર્ષની ઉજવણીના ઉન્માદમાં કોઈ કાયદોનો ભંગ ન થાય તે માટે પોલીસની કવાયત. શહેરમાં 31 ડિસેમ્બરે 7,000થી વધુ પોલીસ કર્મચારીઓ ખડે પગે રહેશે. 50થી વધુ એઆઈ કેમેરા અને ડ્રોન વચ્ચે વોચ રખાશે. બીજી બાજુ ઓલપાડમાં પોલીસે વાહનોનું ચેકિંગ શરૂ કર્યું હતું. આગામી 31મી ડિસેમ્બરે દારૂ પાર્ટી રોકવા પોલીસે ગુજરાતની સરહદો પર વિશેષ જાપ્તો ગોઠવી કાઢ્યો છે. રાજસ્થાનથી અરવલ્લી જિલ્લામાં આવતા વાહનમાં દારૂની હેરાફેરી અટકાવવા અરવલ્લી જિલ્લામાં તમામ ચેકપોસ્ટ પર સઘન તપાસ. ગુજરાત રાજસ્થાનને જોડતી 10 સરહદી ચેકપોસ્ટ પર વાહનનું ચેકિંગ. 120 દિવસમાં ઝડપાયો છે 20 કરોડનો દારૂ. મોરબીમાં પણ નવા વર્ષની ઉજવણી બાબતે જિલ્લા પોલીસ એલર્ટ. કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસની અલગ અલગ 6 ટીમનું ગઠન. તમામ પોઈન્ટ્સ પર વાહન ચેકિંગની કામગીરી શરૂ કરાઈ છે. આ સાથે હોટેલ, ઢાબા, ગેસ્ટ હાઉસ, ગોડાઉન, ફાર્મ હાઉસમાં પણ સઘન તપાસ થઈ રહી છે. અસામાજિક તત્વોને ચેતી જવા એસપીએ ચેતવણી આપી. ગાંધીનગરમાં ન્યૂ યર પાર્ટીને અનુલક્ષીને ચારેય જિલ્લામાં પોલીસ સતર્ક. હાઈવે પર પેટ્રોલિંગ કરવાની સાથોસાથ નવા વર્ષની ઉજવણી કરવામાં આવતી હોય તેવા જગ્યાઓ પર પોલીસનું સઘન ચેકિંગ. તમામ જિલ્લાઓમાં શી ટીમને પણ તૈનાત રખાઈ. નશાની ચકાસણી માટે બ્રેથ એનાલાઇઝર અને નાર્કો ટેસ્ટની કીટ પણ આપવામાં આવી છે. મહેસાણા નગરપાલિકા દ્વારા શહેરના વિકાસના નામે કરાતી કામગીરી પર સવાલ. રસ્તાના રીસર્ફેસિંગનું કામ શંકાના દાયરામાં આવ્યું છે. સારા રસ્તા ઉપર ડામર પાથરવાનો વિપક્ષનો આરોપ, તો એક પણ ખાડા વગરના માર્ગનું રીસર્ફેસિંગ કરી દેવાયું હોવાનો દાવો છે. બીજી બાજુ શહેરના આંતરિક રોડ હજુ બિસ્માર હોવાની ફરિયાદો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો ફરીવાર આકરો મિજાજ દેખાયો. નેત્રંગના મુખ્ય માર્ગનું કામ સાંસદે અટકાવ્યું. પેવર બ્લોક બેસાડવાની કામગીરીમાં હલકી કક્ષાના બ્લોક નંખાતા હોવાની મળી હતી ફરિયાદ. જે બાદ મનસુખ વસાવા નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. કામમાં ગેરરીતિ દેખાતા કામગીરી બંધ કરાવી હતી. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH